ખૂબ ચર્ચિત ગોંડલનો રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ, જેમાં ગાંધીનગર એફએસએલમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાઈ રહ્યો છે અને આજનો ગણેશ જાડેજાનો આ નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે। 3 દિવસ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા છે। આજથી નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને પણ સંમતિ આપી હતી અને ત્યારબાદ એફએસએલની અંદર ગાંધીનગર ખાતે તેમનું નાર્કો ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું। 3 દિવસ અલગ અલગ ટેસ્ટ તેમના કરવામાં આવ્યા હતા, જેમાં તેમની પણ સંપૂર્ણ સંમતિ મળી હતી। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, વિગતો મળી રહી છે કે જે ગણેશ ગોંડલ છે તેમને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવાયા। 3 દિવસથી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, વિગતો શું છે? છેલ્લા 3 દિવસથી આ નાર્કો ટેસ્ટની જે પ્રક્રિયા છે તે ચાલતી હતી। પહેલા દિવસે માત્ર કાગળ પરની પ્રક્રિયા જે છે એ કામગીરી પૂર્ણ થયા પછી બીજા દિવસે કેટલાક મેડિકલ રિપોર્ટ્સ અને તપાસ કર્યા પછી આજે વહેલી સવારથી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો। સ્વાભાવિક રીતે જે રાજકુમાર જાટનું જે અવસાન થયું હતું અને એ પછી જે આક્ષેપો થયા હતા, જે સીસીટીવી બહાર આવ્યા હતા, ગણેશ ગોંડલના ઘરે આ રાજકુમાર જાટ જાય છે, ત્યાંથી પરત નીકળે છે, એ સીસીટીવી અને ત્યાર પછી એનું જે મૃત્યુ છે એ મૃત્યુ કેસની અંદર એમનું નામ સામે આવ્યું હતું। શકદાર તરીકે ગણેશ ગોંડલનું નામ છે અને એટલા જ માટે કોર્ટની અંદર સામેથી એમના ગણેશ ગોંડલે કહ્યું હતું કે નાર્કો ટેસ્ટ છે તે કરાવવામાં આવે અને કોર્ટે એની મંજૂરી આપી હતી। આજે સવારથી ચાલી રહેલી આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે। આ નાર્કો ટેસ્ટની અંદર દવાઓ અને કેમિકલનો ઉપયોગ કરી વ્યક્તિને અર્ધબેભાન અવસ્થામાં લઈ જવામાં આવે છે અને અર્ધબેભાન અવસ્થામાં જે તે ઘટનાને લગતા પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે। ડૉક્ટર અને એફએસએલના અધિકારીઓ છે એમની હાજરીમાં આ નાર્કોની પ્રક્રિયા આખી લગભગ 4 થી 5 કલાક જેટલો સમય છે તે ચાલી હતી। જે કેસને લગતી જે તપાસ છે એ તપાસના કાગળોને આધારે પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી હતી અને અર્ધબેભાન અવસ્થામાં ગણેશ ગોંડલને આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। એના આધારે આખો રિપોર્ટ છે એ આવતીકાલ સાંજ સુધીમાં મોટેભાગે તૈયાર થઈ જશે। ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસાર 15 તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર આ રિપોર્ટ સબમિટ કરવાનો છે, એટલે એ પહેલાં બંધ કવરની અંદર એફએસએલ દ્વારા આ રિપોર્ટ આપવામાં આવશે। મહત્વનું છે કે જે રાજકુમાર જાટનું જે અવસાન થયું એના પછી એના પરિવારે આરોપો લગાવ્યા હતા કે ગણેશ ગોંડલના ઘરે ત્યાં બોલાવ્યા પછી એને મારવામાં આવ્યો હતો અને મારના કારણે એનું મૃત્યુ થયું હતું। આ પ્રકારના આક્ષેપો થયા હતા। એ કેસની અંદર જે તપાસ છે એ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હતી જિલ્લાની બહાર, અને પ્રેમસુખ ડેલુ આ કેસમાં તપાસ કરી રહ્યા છે। એ પણ અત્યારે અહીંયા એફએસએલ ખાતે હાજર છે। 3:30 વાગે સત્તાવાર રીતે પ્રેમસુખ ડેલુ દ્વારા આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ છે એ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। જી હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર।